બિલકુલ તરતી જે રીતે શાહીબાગ અંડરબ્રિજ છે ફરી એક વખત બંધ કરવાની ફરજ પડી છે। રેલ વિભાગ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે રેલવે લાઇનની તેને લઈને બપોરના સમયે આ અંડરપાસ છે તેને બંધ કરવા માટે જે નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। આજથી 5 દિવસ સુધી એટલે કે 7મી એપ્રિલ સુધી આ શાહીબાગ અંડરબ્રિજ જે છે તે બપોરના સમયે 12 થી 5 બંધ રહેવાનો છે। એટલે કે વાહન ચાલકો કે જે બપોરના સમયે જો આ અંડરબ્રિજનો ઉપયોગ કરતા હોય તો તેમને ઉપયોગ કરવાનું ટાળવું પડશે। કારણ કે આ બપોરના સમયે સમારકામની કામગીરી છે તે કરવામાં આવે છે। અત્યારે પણ જોઈ શકાય છે કે જ્યારે અંડરબ્રિજ બંધ છે તો સામેની તરફ જે આખું જે ટ્રેક પસાર થઈ રહ્યો છે ત્યાં સમારકામની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। અંડરબ્રિજની ઉપરથી જે ટ્રેક પસાર થાય છે તેની કામગીરી છે તે કરવામાં આવી રહી છે જેથી કરીને વાહન ચાલકો કોઈ અવર જવર કરે કોઈ પણ હાનિ ન પહોંચે તેને ધ્યાનમાં રાખીને તકેદારીના ભાગરૂપે બપોરના 12 થી 5 આ બ્રિજને બંધ રાખવાની જે ફરજ છે તે પડી રહી છે। જે માટે નોટિફિકેશન પણ બહાર પાડી દેવામાં આવ્યું છે વાહન ચાલકોને। આજે શાહીબાગ અંડરબ્રિજના 3 તરફથી માર્ગો આવે છે જોડતા ત્યારે ત્રણેય માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે અને વૈકલ્પિક રૂટ તરીકે તેઓ સારવા તરફથી આવી શકે છે, સિવિલ તરફથી તેનો બ્રિજનો ઉપયોગ કરી શકે છે અને આ બ્રિજનો ઉપયોગ ન કરવા માટે પણ બપોરના સમય માટે સૂચના આપવામાં આવી છે। જો કે રાહતના સમાચાર એ પણ છે કે આ અંડરબ્રિજ છે તે પીક અવર્સ દરમિયાન ઓફિસ અવર્સ દરમિયાન ખુલ્લો રહેવાનો છે જેથી કરીને ટ્રાફિક જામની સમસ્યાનો લોકોને સામનો નહીં કરવો પડે। કારણ કે 12 વાગ્યા પછી બ્રિજ બંધ થશે જેથી કરીને વહેલી સવારે ઓફિસ અવર્સ દરમિયાન લોકો આ બ્રિજનો ઉપયોગ તો કરી શકવાના છે। જો કે સાંજે જ્યારે પીક અવર્સ એટલે કે જ્યારે ઘરે જવાનો સમય હોય ત્યારે પણ લોકો સહેલાઈથી આ અંડરબ્રિજનો ઉપયોગ કરી શકશે।